પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે વન ગુજરાત ડિજિટલ મીડિયાના માધ્યમથી જામનગર તેમજ જામનગરની આસપાસના જે પ્રાચીન અને પૌરાણિક શિવાલયો છે તેમના આપણે દર્શન કરાવતા હોઈએ છીએ। ત્યારે જામનગરથી થોડે દૂર ખીમરાણા ગામ આવેલું છે, ત્યાં ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। એક લોકવાયકા એવી છે કે 9મી સદીનું આ ખીમેશ્વર દાદાનું મંદિર છે। એમ કહેવાય છે કે પાંડવો જ્યારે હસ્તિનાપુર છોડી અને દ્વારકા જતા હતા ત્યારે જામનગરની પાસે ખીમેશ્વર નગરી હતી અને ત્યાં પાંડવોએ રાતવાસો કર્યો હતો અને પાંડવોએ શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું। ત્યારથી આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ હતી અને અહીં ખીમેશ્વર નગરી હતી, તેથી અહીં ખીમેશ્વર દાદાનું નામ ખીમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। તો આપણે એ પ્રાચીન અને પૌરાણિક શિવજીના દર્શન કરશું અને આપણે સમગ્ર ઇતિહાસ શું છે અને સમગ્ર જે ગામનો ઇતિહાસ શું છે તે ઉપર વિસ્તૃત ચર્ચા કરશું। આપણે જાણીએ જોઈએ વન ગુજરાત ડિજિટલ મીડિયાના માધ્યમથી। જામનગરને છોટા કાશીનું બિરુદ આપવામાં આવ્યું છે, કારણ કે જામનગર તેમજ આસપાસના વિસ્તારમાં અનેક પ્રાચીનતમ અને પૌરાણિક શિવાલયો આવેલા છે, જેમાંનું એક સ્વયંભૂ પ્રગટ શિવલિંગ એ જામનગરથી માત્ર 15 કિલોમીટર દૂર ખીમરાણા ગામના પાદરમાં આવેલું છે। હાલ આપણે એક ખીમરાણા ગામ તરફ જઈ રહ્યા છીએ। આ વર્ષે ચોમાસું સારું થવાથી ચારે તરફ હરિયાળી જ હરિયાળી છવાયેલી છે। ખીમરાણા ગામ તરફ જ રસ્તા ઉપર બંને સાઈડ લીલોતરી તેમજ ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળી રહ્યા છે। આ પ્રાકૃતિક સૌંદર્ય જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે। હાલ આપણે પહોંચી ગયા છીએ ખીમરાણા ગામે। આ ખીમરાણા ગામનું બસ સ્ટેશન છે। બસ સ્ટેશનની સામેની બાજુથી જ શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો આવેલો છે। હાલ આપણે ખીમેશ્વર મહાદેવના પંટાંગણમાં પહોંચી ગયા છીએ। મંદિર પરિસરમાં ઘટાદાર વૃક્ષો તેમજ ફૂલ છોડ આવેલા છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મંદિર એ વર્ષો પુરાણું છે, જે મંદિરના બાંધકામ અને તેમની નકશીઓ ઉપરથી જણાઈ આવે છે। આ 9મી સદીનું સ્વયંભૂ ખીમેશ્વર મહાદેવનું મંદિર છે। પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરને રક્ષિત સ્મારક તરીકે સ્થાન આપ્યું છે। આ મંદિર સૈંધવ સ્થાપત્ય કળાનું દ્રષ્ટાંત છે। 9મી સદીના મધ્યમાં બંધાયેલા આ મંદિરમાં સમયાંતરે અનેક સુધારા વધારા થયા છે, પણ એનું પ્રચંડક શિખર મધ્યમાં એક અને ચારે ખૂણે 4 પુરુષ યુગ સાથે સારી રીતે જળવાયેલું છે। ગર્ભગૃહની દ્વાર શાખમાં કેટલાક મૂળ લક્ષણો જળવાયેલા છે। નીચેના ભાગે નટેશ, ગંગા અને યમુના, તો ઉપર યક્ષો અને અપ્સરાઓ, લલાટ બિંબની મધ્યમાં શિવ, તો બેઉ છેડે બ્રહ્મા અને વિષ્ણુ છે। સિંધવ કાલીન 8 અને 9મી સદી સૌરાષ્ટ્ર શૈલીનું શિખર ધરાવતું આ મંદિર એના સમયનું સુંદર દ્રષ્ટાંત છે। એક લોકવાયકા મુજબ આ જગ્યા એ પહેલા ખીમેશ્વર નગરી તરીકે પ્રચલિત હતી। કહેવાય છે કે પાંડવો હસ્તિનાપુરથી દ્વારકા તરફ જતા હતા ત્યારે આ સ્થાન પર રાતવાસો કર્યો હતો, અને એમ કહેવાય છે કે પાંડવોએ જ્યાં જ્યાં રાતવાસો કર્યો ત્યાં ત્યાં સ્વયંભૂ લિંગ પ્રગટ થઈ છે। તો આ શિવલિંગ એ સ્વયંભૂ પ્રગટ છે। કહેવાય છે કે પાંડવોનો નિયમ હતો કે તેઓ માનસ પૂજા કર્યા પછી જ તે જળપાન કરતા, એટલે અહીં સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે। પણ એક કહેવાય છે કે ભીમ દ્વારકા જતી વેળાએ એવું બોલ્યા કે અમે અહીંથી દ્વારકા તરફ જાય છીએ, તો તમારી દ્રષ્ટિ અમારી ઉપર બનાવી રાખજો। એટલે જ દ્વારકા પશ્ચિમ તરફ હોવાથી દેવાધિદેવ મહાદેવ પશ્ચિમ દિશામાં બિરાજમાન થયા, જ્યાં મંદિરનું નિર્માણ થયું। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ જે કોઈ લોકો એમ કહે છે કે મારે પ્રાતઃકાળની પહેલી પૂજા કરવી છે, તો અહીં એ આવે તો એ પહેલાં જ અહીં પૂજા થયેલી હોય છે। તો આ ચમત્કારિક મંદિર છે। પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ ખીમેશ્વર મહાદેવની પૂજન અર્ચન કરવા ભાવિક ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પહોંચી જાય છે। મહાદેવને જળાભિષેક, રુદ્રાભિષેક, ચંદનાભિષેક, પંચામૃત તેમજ વિવિધ અભિષેક તેમજ બિલ્વપત્ર અર્પણ કરતા હોય છે। શ્રાવણ માસમાં મંદિર પટાંગણમાં ખીમેશ્વર દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે। પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસમાં ખીમેશ્વર મહાદેવના સેવા પૂજા કરતા કર્ણદેવસિંહ જાડેજા તેમજ ભાવિ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। મારું નામ ચૌહાણ પ્રફુલ્લ કુમાર હરિલાલ। હું શ્રાવણ માસ તેમજ ચાલુ માસ દરમિયાન પણ ખીમેશ્વર મહાદેવ જે આ પૌરાણિક મંદિર છે, આ મંદિર છે એ સંઘવ કાળ સંસ્કૃતિ વખતથી છે। આ મંદિરની સ્થાપના
9મી સદીમાં થયેલી છે. તે વખતથી આ મંદિરમાં આજુબાજુના ગામના લોકો તેમજ વિવિધ સ્થળોએથી શ્રાવણ માસ દરમિયાન બધા શિવ મંદિરે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તેમજ માણસોની જે મનોકામના હોય છે તે અહીંથી પૂર્ણ થાય છે. તેમજ આ મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે સવારના વહેલી કાળની આરતી હોય છે એ કોઈ માણસ કરવા ધારે પણ કુદરતી રીતે પેલી આરતી અને સેવા પૂજા છે એ કુદરતી રીતે થયેલી હોય છે. તેમજ આ મંદિર છે છેક 9મી સદીનું એક વિશિષ્ટ સંસ્કૃતિનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમજ અહીં લોકો શ્રાવણ માસ દરમિયાન તો આવે જ છે. એ ઉપરાંત બીજા જે મહિનાઓ છે એમાં પણ ગામ લોકો અને આજુબાજુથી દૂર દૂરથી લોકો છે એ આવી દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. હાલ આપણે પહોંચ્યા છીએ જામનગર પાસેના એક ખીમરાણા ગામે, જ્યાં પ્રાચીન અને પૌરાણિક ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે ખીમેશ્વર દાદાના સાનિધ્યમાં પહોંચ્યા છીએ. તો આ ખીમેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે, શું મહિમા છે, તે આપણે સ્થાનિક ગામના જે વડીલ છે એમની પાસેથી આપણે જાણશું. દાદા, આપનું વન ગુજરાત ડિજિટલ મીડિયામાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને આ ખીમેશ્વર દાદાનું મહાદેવનું મંદિર છે, તો કેટલા વર્ષ પુરાણું છે અને શું ઇતિહાસ છે આ મંદિરનો? આ ખીમરાણા ગામમાં ખીમેશ્વર દાદાનું મંદિર બહુ પુરાણું અને પ્રાચીન છે અને ઘણા વર્ષોથી અહીંયા એવી લોકવાયકા પણ એવી છે કે પાંડવોએ પણ એમાં અહીંયા પૂજા કરવા આવ્યા હતા. આ મંદિરમાં એક ભૈરું પણ છે અને એ દ્વારકા સુધી પહોંચતું હતું અને એ અનિવાર્ય સંજોગોમાં બંધ કરવામાં આવ્યું. આ મંદિર એટલું બધું 9મી સદીનું બાંધેલું છે અને આની ડિઝાઇનો એ કુંબલી ગામમાં જોતા એક મહાદેવનું મંદિર છે અને અહીંયા પણ એ આજ કોતરકામની દેખાઈ આવે છે. આ ગામમાં એ ખીમરાણા ગામમાં ખીમેશ્વર મહાદેવના મંદિરમાં પહેલાં બહુ એટલું બધું અજાણું હતું, પણ અમારે એક આનંદાસ બાપુ કરીને આવ્યા હતા સાધુ, એને અહીંયા 3 વર્ષ સુધી તપસ્યા કરી ધૂણો તપાવી અને બેઠા હતા. એને 4-5 વર્ષ સુધી અહીંયા પૂજા સેવા કરી અને અહીંયા ગામ લોકોને અહીંયા આવતા કર્યા અને એ ખીમરાણા ગામમાં ખીમેશ્વર દાદાના મંદિરમાં એને આખા ગામને ભેગું કરી અને એ ગામ જમણવાર કરી. પછી 3-4 વર્ષ પછી એને એવું લાગ્યું કે મેં આ ગામમાં આ ખીમેશ્વર દાદાનું મંદિર જાગૃત કર્યું છે. એ જ પ્રમાણે બીજે જઈ અને બાણુગાર જઈને એને આશ્રમ બાંધ્યો, જે બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને અહીંયા તે ઘણા વર્ષો સુધી રહ્યા અને અત્યારે સહદેવ થઈ ગયા છે અને સહદેવ ધામ ગયા છે. એના એક શિષ્ય છે એ ચલાવે છે. આ ગામમાં એક ખાડી પણ કહેવાતી હતી અને અહીંયા 5-10 ફૂટ સુધીનું ઊંડો આ ખાડી દેખાતી છે અને અહીંયા દરિયાનું પાણી પણ આવતું એવી લોકવાયકા છે. આ સદીથી પુરાણી મંદિરમાં બીજા એક સાધુ આવ્યા જે જુનાગઢથી સીતારામ બાપુ તરીકે ઓળખાતા હતા. એને પણ 2 દિવસ સુધી એવું લાગ્યું કે અહીંયા રહેવાશે કે નહીં. પછી એને એવું થયું કે ના, આ તો મારે અહીંયા રહેવા જેવું જ છે અને ઘણા કષ્ટ અને એવી વેદનાઓ સહન કરીને પછી એ બાપુ 8-10 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી રહ્યા અને પછી એને બહુ જ્ઞાની માણસ હતા અને એને કોઈ જાતનું બીજું કોઈ લેવે કે એવું કાંઈ હતું નહીં. એને લેવકું કે એવું કોઈ પૈસા જોઈએ કે એવું કાંઈ હતું નહીં. હવે એને સાધુ સંતો અને એના થકી એક અહીંયા રામાયણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એ અમારા જ ગામના એક રાજુભાઈ કરીને છે બ્રાહ્મણ, એને બધું ગોઠવ્યું હતું અને એના જે ફાળો થયો એમાંથી અહીંના ગામના આગેવાનો અને કાર્યકરો અને યુવાન વર્ગ છે એ ઉઘરાવી અને આ 2 રૂમ બનાવ્યા હતા. એ પછી બાપુ સ્વધામ થયા. એ પછી અમારા એક ગામના ભાઈ છે એને સોંપતા ગયા હતા, ઉમેશસિંહ નાથુભા નામ છે. એને પણ સારી એવી સેવા કરી અને અમુક વર્ષ સુધી સેવા કરી. ત્યાર પછી અત્યારે અમારે એક ભાણેજ છે કે જે આપણે અહીંના જામનગરના રહીશ છે. એના બાપુ છે એ શિક્ષક છે અને એને પણ અહીંયા સેવા કરવાનું શ્રાવણ મહિનામાં આવતા અને એને એવું લાગ્યું કે મારે આ મંદિરની અહીંયા રહેવું છે અને પૂજા કરવી છે. એટલે એને આ આખો આશ્રમ અને આ મંદિર એને સંભાળ્યું અને એને બાણુગરવાળા અમારા જે બાપુ હતા એના શિષ્ય આગળથી એ શિષ્ય બન્યા અને એ આ અહીંયા ગાદીપતિ બન્યા છે. એનું નામ છે કરણસિંહ જાડેજા. દાદા, ખાસ કરી અને અહીં એમ કહેવામાં આવે છે કે આ એક નગરી હતી અને આ ગામનું કંઈક નામ એના ઉપરથી પડ્યું છે. તો કઈ નગરી હતી અને કઈ રીતના નામ પડ્યું, શું છે એનો મહિમા?
એનું પહેલાં તો એમ કહેતા કે અહીંયા ચિમલપડ નગરી તરીકે ઓળખાતું હતું અને ઘણા વર્ષો પછી અહીંયા એવા અમુક આ યુદ્ધો કે જે હુમલા થયા એના પછી એ થોડુંક બટન પટણની પણ વાત સંભળાય છે આ ગામની અને એ પછી આ ગામનું પુનઃસ્થાપન કરી અને એ ગામ નવું વસવાટ. ખાસ કરી અને આ ખીમેશ્વર નગરી હતી ને એ નામ ઉપરથી જ આ ખીમરાણા ગામનું નામ પડ્યું છે આપનું જણાવ્યા પ્રમાણે. તો ખાસ કરી અને આ મહાદેવનું જે મંદિર છે આ મંદિર કેટલા વર્ષથી પૌરાણિક છે? મંદિરની જે રચના છે, મંદિરનો જે વ્યૂ છે એ કેટલા પુરાણું છે? આ મંદિર છે એ 9મી સદીનું ઓળખાય છે હુમલીના જે કોતરકામ ને આ કોતરકામ ઉપર પ્રમાણે. તો અત્યારે ઓછામાં ઓછા 13ક સદી 1300 વર્ષ જેવું આ અનુમાન કહી શકાય એવું છે. ખાસ કરી અને શ્રાવણ માસ હોય છે તો અહીં કેવી કેવી પૂજાઓ થતી હોય છે? અહીંયા રુદ્રીઓ પણ થાય છે, હવનો પણ થાય છે અને ભક્તજનો આસ્થાથી અને ઉમંગથી ખૂબ જ સારી એવી સેવાઓ અને આરતીઓ અને બધું લે છે ને સત્સંગ પણ અહીંયા ચાલુ હોય છે. તો જે રીતના જોયું કે ખીમેશ્વર મહાદેવનું જે મંદિર છે તે અતિ પ્રાચીન અને પૌરાણિક છે અને અહીં જે શ્રાવણ માસ હોય છે ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને અહીં આવતા દર્શનાર્થીઓની મનોકામના પણ ખીમેશ્વર દાદા પૂર્ણ કરતા હોય છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.